નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ ધોરણ 9 માટે દ્વિતીય પરીક્ષા જે છે એના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તથા જોડે જોડે એસાઇનમેન્ટ સોલ્યુશન પણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દાબજો, જેથી તમને આવી નોટિફિકેશન મળતી રહે. ઓકે, તો મોડું ન કરતા મિત્રો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1થી આપણે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન કરીશું. હું તમને મોસ્ટ ટાઈમથી દાખલા પણ આપી રહ્યો છું જોડે જોડે, એને સરસ રીતે સોલ્યુશન કરજો. તો મિત્રો, પહેલો દાખલો છે સાદરૂપ આપો. 4 × 3 - 3 × 5, બરાબર છે. તો મિત્રો, અહીંયા આખલાનો વર્ગ આપ્યો છે, એટલે હંમેશા યાદ રાખવાનું, જ્યારે વર્ગ આપેલો હોય ત્યારે આપણે શું કરવાનું, તો આને એક્સ અને આને વાય ગણીએ તો એક્સ ઓછા વાયના સ્ક્વેર પ્રમાણેનું સૂત્ર શું છે? પહેલાનો વર્ગ ઓછા 2 × પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ, બરાબર છે. તો મિત્રો, આ પ્રમાણેનું સોલ્યુશન કરીએ તો 4 × 3 નો વર્ગ ઓછા 2 × પ્રથમ પદ 4 / 3 છે અને બીજું પદ 3 / 5 છે, વત્તા અંતિમ પદ શું છે? 3 × 5 નો વર્ગ. તો 4 નો વર્ગ શું થશે મિત્રો? 16 થશે. વર્ગમૂળ 3 નો વર્ગ 3 થશે. ઓછા, હવે જો 2, 4 અને 3 આનો ગુણાકાર કરીએ તો 2 ચોક 8, 8 તરી 24 ગુણ્યા બંને વર્ગમૂળવાળાનો ગુણાકાર થશે તો 3 × 5 = 15, પણ વર્ગમૂળમાં 15 વત્તા 3 નો વર્ગ શું થશે મિત્રો? 9 થશે અને વર્ગમાં 5 નો વર્ગ 5 થશે, બરાબર. 16 તરી કેટલા થાય? 48 થાય. માઇનસ, હવે આને જેમ છે એમને એમ લખીશું પણ વર્ગમૂળ જોડે લઈ લઈશું, એટલે 24 / 15, 9 × 5 = 45. તો 45 અને 48 કેટલા થાય? તો 8 ના 5 13, વધી પડી 1, 4 ને 4 8 ને 1 9, ઓછા એટલે કે 93 - 24 / 15. તો મિત્રો, આ આપણા પ્રશ્નનો શું થયો? જવાબ થયો. ખ્યાલ આવ્યો? તો મિત્રો, તમે જો આ રીતે ગણતરી કરો તો તમારા 2 માંથી 2 ગુણ પાકા. આવા પ્રશ્નો વિભાગ બીની અંદર પૂછાઈ શકે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો, ત્યાર પછીનો બીજો મોસ્ટ આઈએમપી દાખલો જોઈએ. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ. તો આમાં આપણે વચ્ચે એક્સ છે અહીંયા અને વાય ધારીએ, વચ્ચે પ્લસ હોય તો આનો વર્ગ કરીએ તો આનું વિસ્તરણ શું થાય? પહેલાનો વર્ગ વત્તા 2 × પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. જો મિત્રો, આની અંદર એસાઇનમેન્ટ સોલ્યુશન સાથે આપણે મોસ્ટ આઈએમપી દાખલા પણ લીધેલા છે, એટલે તમને બીજા એક્સ્ટ્રા દાખલા પણ જો બહારથી પૂછાય તો તમને આવડી શકે. તો શરૂ કરીએ. અહીંયા શું કહીશું? વર્ગમૂળ 5 નો વર્ગ લીધો વત્તા 2 × પહેલું બીજું એટલે વર્ગમૂળ 5 જોડે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ. તો વર્ગમૂળ 5 નો વર્ગ શું થાય મિત્રો? 5 થશે. વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા, 2 તો રહ્યા જોડે. વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 આપણે ભણી ગયા છે. વર્ગમૂળમાં એને વર્ગમૂળ b નો ગુણાકાર શું થાય? વર્ગમૂળમાં a × b. ખ્યાલ આવ્યો? તો 5 દુ 10 થશે એટલે વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે મિત્રો 2 થઈ જશે. 5 અને 2 ને જોડે લઈ દઈએ મિત્રો, તો 5 અને 2 કેટલા થાય? 7 થાય અને 2 વર્ગમાં 10 થશે. તો આપણા દાખલાનો જવાબ આ રીતે આવી શકે મિત્રો. તો મિત્રો, તમે જાતે થોડાક દાખલાનો પ્રયત્ન કરજો. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ, પછી એ જ પ્રમાણે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો આ 2 દાખલા જાતે પ્રયત્ન કરજો, બહુ મજા આવશે. આ રીતનો પ્રયત્ન કરશો તો તમને પાક્કા આવડી જશે દાખલા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો, પછીનો દાખલો છે 2 + વર્ગમૂળ 3 અને 2 - વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ કરો. સમીકરણ કરવાની વાત આવે મિત્રો તો છેદ જે છે એ સમય કરવો પડે, અસમય ચાલે નહીં. તો આપણે રકમ લખી પણ છેદમાં જે છે એ શું છે? માઇનસ વાળું પદ છે, એટલે આપણે ઉપર નીચે શેના વડે ગુણ્યા? વચ્ચે માઇનસ છે તો એનાથી સમીકરણ કરવા માટે પ્લસ વડે ગુણ્યા, એટલે 2 - √3 છે. એનો સમયકારક અવયવ શું થયો? 2 + √3. એના વડે ઉપર નીચે ગુણ્યા. હવે જુઓ, ઉપર તો 2 વખત સરખા થઈ ગયા એટલે 2 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ આવી ગયો, બરાબર છે. અને છેદમાં તો ધ્યાન રાખજો, એકવાર માઇનસ અને એકવાર પ્લસ. તો આપણે ભણ્યા એ પ્રમાણે એકવાર પ્લસ અને એક માઇનસ હોય તો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ થાય અને વચ્ચે શું આવશે? ઓછા. અને ઉપર મેં હમણાં જ દાખલો શીખવાડ્યો, વર્ગ હોય તો શું કરવાનું? વિસ્તરણ. પહેલાનો વર્ગ વત્તા 2 × પહેલું બીજું અને બીજાનો વર્ગ. પડી ખબર કે નહીં?
ઓકે, અને છેદમાં આપણે લખીશું 2 નો વર્ગ 4 અને ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે 3 થઈ ગયા. 2 નો વર્ગ 4 થશે વત્તા 2 દુ 4 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ શું થઈ જશે 3 છેદમાં 4માંથી 3 જશે એટલે 1 થશે. હવે છેદમાં 1 લખવાની જરૂર નથી, તો 4 ને 3 કેટલા થશે મિત્રો 7 થશે અને વર્ગ વત્તા વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 3 આવશે. તો આપણા દાખલાનો શું થયો મિત્રો જવાબ થયો. તો મિત્રો જાતે તમને એક દાખલો ગણો આપો, આ રીતે પ્રયત્ન કરજો. આવો દાખલો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર છે. તો આ દાખલો તમને આવડી ગયો તો તમને આ દાખલો પણ આવડી જશે. તો રકમ કંઈક આ પ્રમાણે છે, √5 - √2 છેદમાં √5 + 2. બરાબર, આ રીતે તમારે ગણવાનું છે. છેદમાં સમયકારક હવે શું બનશે બોલો, તો પ્લસ છે તો માઇનસ બનાવવાનો, બરાબર છે, ધ્યાન રાખજો. અને માઇનસનો વર્ગ આવશે તો પહેલા નંબરનો દાખલો છે એ પ્રમાણે વિસ્તરણ કરવું પડશે, બરાબર છે. તો જાતે ગણવાનું સાદુરૂપ તમારે કરવાનું છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે √5 - √2 અને √5 + √2નું સાદુરૂપ આપો. તો મિત્રો જ્યારે પણ આવો દાખલો હોય તો એકવાર માઇનસ એકવાર પ્લસ છે, તો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. ઓકે, તો √5નો એટલે વર્ગમૂળ ઉડી જાય એટલે 5 થશે, ઓછા √2નો વર્ગ એટલે વર્ગમૂળ ઉડી જશે એટલે શું થઈ જશે 2 થઈ જશે. 5માંથી 2 જશે એટલે કેટલા આવશે મિત્રો 3. તો આપણા દાખલાનો શું થઈ ગયો જવાબ થયો. તો મિત્રો તમને જાતે થોડાક દાખલા ગણવા આપું છું, એ થોડાક ગણજો અને આ રીતે પ્રયત્ન કરજો. 3 વત્તા વર્ગમૂળમાં 3 અને 3 ઓછા વર્ગમૂળમાં 3, આનું તમારે સોલ્યુશન લાવવાનું છે, બરાબર છે. એ પણ વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 3, આ બે દાખલા તમારે જાતે આ રીતે ગણવાના છે. ઓકે મિત્રો, ખબર પડી કે નહીં? તો નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો મિત્રો ત્યારબાદનો દાખલો છે કંઈક આ પ્રમાણનો, બરાબર છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, આપણે એસાઇનમેન્ટ સોલ્યુશન સાથે બીજા મોસ્ટ એમપી દાખલા પણ ચલાવી રહ્યા છે કે જેથી આપણે બધું જ કવર કરી શકીએ. જો બહારના દાખલા પૂછાઈ શકે તોય પણ અને વાર્ષિક પરીક્ષાના દાખલા પૂછાય તોય પણ, બરાબર છે. તો એ છેદનું સમીકરણ કરવાનું છે. રકમ લખી નાખું છું, 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 લખ્યા, બરાબર, કૌંસ કરી નાખીશું અહીંયા. હવે સમીકરણ કરવાનું છે એટલે છેદમાં માઇનસ છે તો ઉપરની જે કેટલા વડે ગુણીશું પ્લસ વડે ગુણીશું. કેટલા વડે ગુણીશું પ્લસ વડે, એટલે સમયકારક હવે કયો લઈશું √5 + √3 વાળું, બરાબર છે, કૌંસ આપી દઈએ. હવે આપણે શું કરીશું મિત્રો ધ્યાન રાખજો, ઉપર જે છે બંનેનો ગુણાકાર લખીશું આ રીતે 3 વર્ગમૂળ 5. હવે જો અહીંયા ધ્યાન રાખજો કે અહીં આ કૌંસ છોડવા છે આપણે, તો પહેલાં જોડે આખો કૌંસ, બીજા જોડે આખો કૌંસ, એટલે આપણે ઘડી પડે એકને એક સ્ટેપ ના લખવા પડે. તો એ શું કર્યું વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 લઈ લીધા, વત્તા વર્ગમૂળ 3 જોડે પણ આખો કૌંસ આપ્યો વર્ગમૂળ 5 + વર્ગમૂળ 3 અને છેદમાં એકવાર માઇનસ એકવાર પ્લસ, એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. ઉપર દાખલો શીખવાડ્યો હમણાં મેં તમને, બરાબર છે, પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. હવે જો આના જોડે ગુણે તો 3 વર્ગમૂળ 5 જે છે એના જોડે કોણ ગુણાશે વર્ગમૂળ 5, બરાબર, પહેલું પદ થઈ ગયું, વત્તા બીજું પદ 3 વર્ગમૂળ 5 જોડે કોણ ગુણાશે વર્ગમૂળ 3, બરાબર, વત્તા વર્ગમૂળ 3 જોડે વર્ગમૂળ 5 ગુણાશે અને પછી વર્ગમૂળ 3 જોડે વર્ગમૂળ 3 ગુણાશે. ખ્યાલ આવે કે નહીં એટલે સુધી, છેદમાં વર્ગમૂળ 5નો વર્ગ 5 અને વર્ગમૂળ 3નો વર્ગ 3. તો 3 જોડે વર્ગમૂળ 5 બે વખત વાયા એટલે શું થઈ જશે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે 5 થઈ ગયા મિત્રો. અથવા તો જો પાયો 25, 25નું વર્ગમૂળ 5 વત્તા 5 અને 3નું કંઈ નહીં થાય એટલે 3 × 5 = 15, તો 3ના જોડે વર્ગમૂળ 15 આવ્યા. ફરીથી 3 × 5 = 15 પણ વર્ગમૂળ 15 અને 3 તરી 9 વર્ગમૂળમાં 9 તો શું થઈ જશે 3 થઈ જશે. અને છેદમાં 5માંથી 3 જાય કેટલા વધે મિત્રો 2 વધે. હવે જો 3 × 5 = 15 લખ્યા મિત્રો, આ બંને સજાતીય પદ છે, આની આગળ કંઈ નથી લેખ, તો 3 ને 1 કેટલા થશે 4, તો 4 વર્ગમૂળ 15 અને જોડે હજુ 3 હતા જ, છેદમાં 2, બરાબર છે. 15 ને 3 કેટલા થાય મિત્રો યસ 18 થશે, વત્તા 4 વર્ગમૂળ 15 છેદમાં 2. આ છેદમાં 2 છે તો ઉપરથી આપણે કેટલા કોમન નીકાળીએ મિત્રો 2 કોમન નીકાળીએ, તો 2 × 9 = 18 અને 2 × 2 = 4 વર્ગમૂળ 15 છેદમાં 2. તો 2 ઉડી જશે મિત્રો, એટલે 9 + 2 વર્ગમૂળ 15 એ આપણા દાખલાનો શું થશે જવાબ થશે. ખ્યાલ આવે મિત્રો? તો આ રીતે આવા દાખલા પૂછાઈ શકે છે. ઓકે,
તો મિત્રો પછીનો દાખલો છે 3 + વર્ગમૂળનો 5 અને 4 - વર્ગમૂળનો 11નું સાદુરૂપ આપો. તો તમે જોઈ શકો છો કે હમણાં જ ઉપર કર્યું એ પ્રમાણે 3 જોડે આખો કૌંસ આપીશું 4 - વર્ગમૂળમાં 11 અને એક પ્રમાણે વર્ગમૂળમાં 5 જોડે આખો કૌંસ આપીશું 4 - વર્ગમૂળમાં 11 બરોબર. 3નો ગુણાકાર 4 સાથે લીધો ઓછા 3નો ગુણાકાર વર્ગમૂળમાં 11 સાથે લીધો વત્તા વર્ગમૂળમાં 5નો ગુણાકાર 4 સાથે લીધો ઓછા વર્ગમૂળમાં 5નો ગુણાકાર વર્ગમૂળમાં 11 સાથે લીધો. તો 3 ચોક કેટલા થશે મિત્રો? 12 થશે. કેટલા? 12. 3 અને વર્ગમૂળમાં 11 એક સમય ને અસમય તો ગુણાકાર 3 વર્ગમૂળમાં 11 આમ જ આવશે. આ જ પ્રમાણે 4 વર્ગમૂળમાં 5 થશે અને અહીંયા બંને અસમય એટલે 11 × 5 = 55 પણ કેવા? વર્ગમૂળમાં. તો આમાં કોઈ સજાતીય પદ નથી મિત્રો, એટલે આપણા દાખલાનો જવાબ આ થઈ ગયો. બરાબર છે મિત્રો. આવી રીતે આપણે હજુ એક દાખલો જોઈએ તો જેથી આપણને કોન્ફિડન્સ આવી જાય. તો મિત્રો દાખલો કયા પ્રમાણે છે? 3 + વર્ગમૂળમાં 3 અને 2 + વર્ગમૂળમાં 2નું સાદુરૂપ આપો. તો 3 જોડે આખો કૌંસ આવશે 2 વર્ગમૂળમાં 2 બરાબર વત્તા વર્ગમૂળમાં 3 જોડે આખો કૌંસ આવશે 2 + વર્ગમૂળમાં 2 બરાબર. હવે 3 જોડે 2 ગુણીશું, 3 જોડે વર્ગમૂળમાં 2 ગુણીશું, √3 જોડે 2 ગુણીશું વત્તા √3 જોડે √2 ગુણીશું. તો 3 દુ 6 થયા. આ તો 3 વર્ગમૂળમાં 2 જ રહ્યા અને 2 વર્ગમૂળમાં 3 કહેવાય અને 3 દુ 6 પણ શેમાં? વર્ગમૂળમાં 6. તો એમાં કોઈ સજાતીય પદ નથી, તો દાખલો અહીંયા જ પૂર્ણ થયો. મિત્રો જાતે એક દાખલો ગણવા આપું તો જાતે એક દાખલો આ રીતે લખો 5 વર્ગમૂળમાં 7 2 + વર્ગમૂળમાં 5. ઓકે, આ દાખલો તમારે જાતે ગણવાનો છે મિત્રો. ઓકે, સરસ રીતે પ્રેક્ટિસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે 1.4 3 4 ઉપર જ 12 છે બરાબર ને P/Q સ્વરૂપમાં દર્શાવવાના છે. તો પહેલાં તો મિત્રો આને x લઈ લો કે 1 પોઈન્ટ શું છે 3 અને 4 12 છે બરાબર. હવે આપણે શું કહીશું મિત્રો? x બરાબર 1.3 4 આપણે 3 વાર લખીએ, ઘણી વાર લખી શકે પણ 3 વાર લખીએ બરાબર. પણ 4 ઉપર જ 12 છે. આપણે અહીંયા 3 જે છે પોઈન્ટ પછી તરત સંખ્યા પર 12 હોય તો દાખલો ઝડપથી ગણી શકાય. એટલે આપણે એક સ્થાન ખસીશું કઈ બાજુ? જમણી બાજુ. એટલે આપણે શું કીધું? બંને બાજુ કેટલા વડે ગુણતા? બંને બાજુ 10 વડે ગુણતા. 10 વડે ગુણતા બરાબર છે. તો જો મિત્રો બંને બાજુ 10 વડે ગુણીએ ઓકે, આ પદ છે તો અહીંયા 10 વડે ગુણ તો 10x થઈ ગયું. તો એક સ્થાન ખસી જશે એટલે શું થશે? 13 પોઈન્ટ જેટલા ચોકડા લખવા એટલા લખી શકે. આપણે 3 જ ચોકડા લખ્યા બરાબર. સમીકરણ નંબરના પરિણામ નંબર શું આપીએ? 1 આપીએ. હવે જુઓ આ થઈ ગયા પછી 12 કેટલી સંખ્યા ઉપર હવે એ જોવાનું. તો 12 એક સંખ્યા ઉપર, એ બે સંખ્યા હોત 12 નીચે, આ લાઈન નીચે બે સંખ્યા હોત તો 100 વડે ગુણતા, પણ અહીંયા એક જ સંખ્યા છે એટલે આપણે 10 વડે ગુણીશું. તો પહેલાં 10 કેમ ગુણ્યા? કારણ કે મારે પોઈન્ટને અહીંયા લાવો હતો બરાબર છે. બીજા 10 કેમ ગુણ્યા? કારણ કે આ 12 છે ને જેટલી સંખ્યા, એ 12 નીચે જેટલી સંખ્યા છે ને એટલા પ્રમાણે મેં એકની પાછળ મીંડા લઈને ગુણ્યા. તો બંને બાજુ 10 વડે ગુણતા. તો જો મિત્રો જો બંને બાજુ 10 વડે ગુણવું તો અહીંયા શું થઈ જશે? 10 × 10 ઉપરનું જ સમીકરણ, તો 10 × 10 શું થાય? 100x થાય બરાબર. હવે અહીંયા 10 વડે ગુણો એટલે હજુ એક સ્થાન આમ જશે એટલે 134 પોઈન્ટ. પાછળ જેટલા 4 લખવા એટલે લખી શકાય, પણ મેં તો લિમિટેશન મૂકી 3 જ મૂકવાના. તો આને આપણે નંબર આપી દઈએ 2. આપણે આ બે સમીકરણ મળ્યા ને મિત્રો, બે પરિણામ મળ્યા. તો બીજામાંથી પહેલાંને આપણે શું કહીશું? બાદ કહીશું. બીજામાંથી પહેલાંને બાદ કહીશું. તો લખીએ પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા બરાબર મિત્રો. તો ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો ખાસ. 100 માંથી 10 જાય એટલે 90x વધે કે ના વધે બરાબર. હવે જો આમાં 4 4 4 તો છે જ, તો 134 માંથી 13 જાય કેટલા વધે? તો 4 માંથી 3 જાય તો 1, 13 માંથી 1 જાય તો 12 એટલે 121 વધે બરાબર. પાછળના 4 4 તો 0 થઈ ગયા. તો x બરાબર 121 છેદમાં શું થયું? 90 થયું મિત્રો. તો મિત્રો આપણે આને શું કહી શકીએ? P/Q સ્વરૂપે કહી શકીએ. તો આપણા દાખલાનો શું આવી ગયો મિત્રો? જવાબ આવી ગયો બરાબર છે મિત્રો. તો આવી રીતે તમારે જાતે ગણવાનો છે. એક દાખલો આપું છું તમને, ટ્રાય કરજો. 0.6412 4 ઉપર જ 12 છે, ધ્યાન રાખજો. તો આ દાખલો તમે જાતે ગણજો. એ જ પ્રમાણે તમારે બીજો એક દાખલો ગણવો હોય તો 2.8 અને એના ઉપર 12, 8 ઉપર જ 12 છે ઓકે. આવો પણ દાખલો ગણીશું. એવું કરો, આ ના ગણશો, જો આ જ દાખલો ગણજો બરાબર. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ.
તો મિત્રો આજનો આ છેલ્લો દાખલો બરાબર છે, પછી આપણે બીજા ચેપ્ટર સાથે મળીશું. તો 3.52 છે, તો આપણે પહેલાં તો એક્સ ધારીશું. તો એક્સ બરાબર 3.52 બરાબર. તો તમે જુઓ આગળના દાખલાની જેમ પોઈન્ટ ભાઈ તરત બાર નથી, તરત પોઈન્ટ પછી 12 છે, ઉપર 12 નહોતો એટલે આપણે 12 લાવવા માટે થઈને આપણે 10 વડે ગુણ્યા, તો એ તો ગુણવાની જરૂર જ નથી. તો એ આપણે એક્સ બરાબર શું લખીશું 3. મેં શું કીધેલું, જે પણ રિપીટ થાય છે કેટલી વાર લખવાનું, 3 વાર લખવાનું. કેટલી વાર લખવાનું, 3 વાર. અને આ વખત આપણે તરત જ 12 છે એટલે આપણે નંબર આને 1 આપી દેવાનું બરાબર છે. હવે બંને બાજુ કેટલા વડે ગુણીશું, તો મને એવું કહો કે 12 કેટલા આંકડા ઉપર છે, 2 આંકડા ઉપર. તો બંને બાજુ એકડા પછી કેટલા મીંડા લેવાના, 2. તો 100 વડે ગુણતા બરાબર છે, 100 વડે ગુણીશું, રાઈટ. હવે આપણે બંને બાજુ 100 વડે ગુણો તો આ શું થઈ જશે, 100x થઈ જશે. હવે જો 2 સ્થાન ખસીશું આ બાજુ, કેમ કે 100 વડે ગુણવાનો. તો 352 તો આવ્યા, પણ કેટલા પાછળ કેટલા વાર લખવાનું, 52 ઘણી વાર લખી શકાય. તો આપણે કેટલી વાર લખ્યા, 3 વાર લખ્યા બરાબર છે. અને પછી અનંત લખ્યા, 3 ટપકાના નંબર આપી દો 2 બરાબર છે. આગળની જેમ જ બીજામાંથી શું કહીશું, પહેલું બાદ કહીશું, એટલે આમાંથી આ પરિણામ બાદ કરીશું. તો લખીએ પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા. હવે જુઓ ડાયરેક્ટ 100 માંથી એક્સ જશે શું થશે, 99 જોડે એક્સ તો આવશે જ. હવે જો પાછળના પોઈન્ટ 52 તો બધા ઉડી જ જવાના બરાબર છે. તો રહ્યું શું, 352 માંથી આપણે કેટલા બાદ કરવાના, 3. તો 2 જતા રહે એટલે 350, અને હજુ 1 જાય એટલે 349. એટલે આની બાદબાકી કરીએ તો 349 આવશે. તો એ લખે 349. તો વિદ્યાર્થી મિત્રો 99 છેદમાં જતા રહેશે, એટલે એક્સ બરોબર શું થઈ ગયા, 349/99. તો આપણને કયા સ્વરૂપનો જવાબ મળી ગયો, P/Q સ્વરૂપનો. ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો. તો આવી રીતે તમારે જાતે દાખલા ગણવાનો છે 1.2712 બરાબર છે. જવાબ તમને કહી દઉં, આનો જવાબ તમારા જોડે આવશે 14/11. તો આને સરસ રીતે ગણજો બરાબર છે. અને જો મિત્રો તમે હજુ પણ ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દાબજો, જેથી તમને મારી નોટિફિકેશન મળતી રહે. તો આ રીતે હું તમારા માટે ધોરણ 9ની સિરીઝ લઈને આવવાનો છું. સરસ રીતે મોડે કરો. એસાઇનમેન્ટની સાથે સાથે આપણે એક્સ્ટ્રા દાખલા પણ ગણીશું, જેથી આપણે સરસ રીતનું રિવિઝન થાય. તો બધા આખા ગુજરાતના વિદ્યાર્થીઓ આ સરસ રીતે આનું રિવિઝન કરી શકે, અને આમાંથી મોસ્ટ ટાઈમ દાખલા પૂછાવાના જ છે. તો સરસ રીતે આની તૈયારી કરો. ત્યાં સુધી બધાને બાય.